નમસ્કાર. ધોરણ 3 વિષય ગુજરાતી અને એમાં એકમનું નામ છે ચાલો સૌને રમત મુબારકના સંશોધન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે માર્ગદર્શનમાં જોઈએ નંબર 1, જેની અંદર કીધું છે કે સૂચના ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. જો તમે ઉદાહરણ સમજી લેશો તો તમને જવાબ ઝડપથી આવશે. અહીંયા પહેલું જ ઉદાહરણ આપણને સમજાવ્યું છે કે રમશું. શું કીધું છે? રમશું. તો અહીંયા આપણને બે શબ્દો આપેલા છે, મ અને ભ. હવે જોઈએ, ભમશું બરાબર લાગે, મમશું બરાબર યોગ્ય લાગતું નથી. લાગે છે? નથી લાગતું. તમને ખ્યાલ આવી જશે જ્યારે આપણે એકમ શીખ્યા હોય ત્યારે. એટલા માટે આપણે જવાબમાં શું લઈએ છીએ? ભમશું. એવી જ રીતે અહીંયા હવે ઉદાહરણ જોયું છે તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા આપણે કીધું રમતું. શું કીધું છે? રમતું. તો અહીંયા મમતું યોગ્ય લાગે નહીં એટલે શું આવશે? જમતું. રેલમ સેલ. તો ઠેલમ ખેલ એવું યોગ્ય લાગે નહીં એટલે શું આવશે? ખેલમ ખેલ. મસ્તી. તો અહીંયા બનશે પસ્તી, કારણ કે દષ્ટિ બરાબર બને નહીં. ખડ. તો સડ પડ ના આવે, પડ. એટલા માટે આપણે પ લીધું. તમે જાતે ઉદાહરણ મુજબ બનાવવાનો પ્રયત્ન કરશો તો જરૂર આવડશે. ગમતું. તો ડમતું ના બોલાય. શું બોલાય? નમતું. એટલે ન આવશે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે કે શબ્દની વાક્યરચના અર્થના આધારે યોગ્ય વાક્ય સામે ખરાની નિશાની કરો. જેમાં જોઈએ નંબર 1, મીનાને શિખામણ ગમતી નથી. મીના હંમેશા કોઈનું કહ્યું માનતી નથી. આ સરખા છે એટલા માટે આપણે સરખામાં લખવાનું છે. ત્યાર પછી બીજું છે હોશિયાર. શું છે? હોશિયાર. તો હોશિયારનું શું થાય? તો કે હોશિયાર માણસ છેતરાઈ જાય નહીં. કારણ કે હોશિયાર કામમાં આવે નહીં એવું ના કહી શકાય, અથવા હોશિયાર મૂર્ખામી કરે એવું પણ ના કહી શકાય. નંબર 3, ઢીલો પડે એવો ન હતો. ઢીલો પડે એવો ન હતો. તો કે વિવાનને ડગાવવા ઘણી કોશિશ કરી પણ તે મક્કમ રહ્યો, એટલે કે ઢીલો પડ્યો નહીં. ખસી જવું તો શું બનશે? તો કે કેટલાક મિત્રો નીકળી ગયા. સ્થિર. તેને તકલીફ થઈ પણ તે ડગ્યો નહીં, ત્યાંના ત્યાં જ રહ્યો એમ, એટલે એને સ્થિર કહી શકાય. પ્રશ્ન નંબર 3, ચિત્ર જોઈને. શું કીધું છે? કે ચિત્ર જોઈને આપેલા પ્રશ્નોના જવાબ લખો. હવે અહીંયા ચિત્ર જોઈએ આપણે તો શું નજર આવે છે આપણને? તો કે પહેલી જ આપણને આ કાર નજર આવે છે. ત્યાર પછી આ બકરીઓ છે, આ બાજુ બકરીઓ છે, આ બળદ છે, ગાય છે, આ બાજુ પણ છે. તો અહીંયા રસ્તો છે, તો આપણને રસ્તા ઉપર ગાડી જોવા મળે છે, પ્રાણીઓ જોવા મળે છે, ઝાડ છે. જોઈએ હવે આપેલા પ્રશ્નોના જવાબ. શું પૂછે છે પ્રશ્ન એ આપણે એમાંથી જવાબ શોધી લઈશું. બરાબર. ચિત્રના આધારે. તો પહેલું જ પૂછવામાં આવ્યું છે કે ભાઈ ચિત્રમાં પશુઓના લીધે શું થાય છે? તો કે ચિત્રમાં પશુઓના લીધે ટ્રાફિકની સમસ્યા થાય છે. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે આપેલા ચિત્રના કારમાં બેઠેલી છોકરીઓ શું વિચારતી લાગે છે? કારમાં બેઠેલી છોકરીઓ પશુઓને જોઈને ખુશ થતી હશે. તમારે લખવાનું જે વિચારતી હોય. અહીંયા તો નમૂના રૂપ આપ્યું છે. અને તે વિચારતી હશે કે હું નીચે ઉતરીને પશુઓને ભગાડું. હવે કાર ચલાવનાર વ્યક્તિ શું વિચારતી હશે એ તમે વિચારીને લખવાનું છે. અહીંયા નમૂના રૂપ આપ્યું છે કે કાર ચલાવનાર વ્યક્તિ વિચારતી હશે કે આ પુરુષો રસ્તા પરથી ખસી જાય, આ પશુઓ રસ્તા પરથી ખસી જાય તો હું ગાડી લઈને જલ્દી નીકળી જાઉં. ચિત્રમાં બકરીઓ સિવાય શું શું છે? ચિત્રમાં બકરીઓ સિવાય ગાય, માણસ, વૃક્ષો, નદી વગેરે જોવા મળે છે. નંબર 5, તમે કારમાં બેઠેલા હોય અને આવું થાય ત્યારે તમે શું વિચારો? મને તો રસ્તા પર પશુઓ જોવાની મજા આવે છે, હું તો આ પશુઓને ઘરે લઈ જવાનું વિચારું છું. તમે જે વિચારતા હોય લખવાનું. અહીંયા તો તમને નમૂના રૂપ આપ્યું છે. પ્રશ્ન નંબર 4, સાચા વાક્ય સામે ફૂલ અને ખોટા વાક્ય સામે ત્રિકોણ દોરવાનું છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ નંબર 1,
વડીલ બિલેને સીધો લટકતો જોઈને શિખામણ આપી તો આ ખોટું છે, એટલે આપણે અહીંયા ત્રિકોણ કરવાનું છે ખાનામાં. ત્યાર પછી કીધું છે કે ઝાડ પર બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે, આ બી ખોટું છે, એટલે ત્રિકોણ કર્યું. અહીંયા આપ્યું છે બિલેનું સાચું નામ મહેન્દ્ર હતું, આ પણ ખોટું છે, એટલે આપણે ત્રિકોણ દોરવાનું છે. બિલેને કસરત કરવાનું ગમતું નહીં, આ સાચું, ખોટું છે, એટલે પણ આપણે એને ત્રિકોણ કરીએ છીએ. બિલે પોતાની રમતમાં સ્થિર રહ્યો, સાચું છે, એટલે આપણે અહીંયા દર્શાવીએ છીએ ફૂલ. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે ઘટનાક્રમ દર્શાવો. તો પહેલાં કઈ ઘટના હતી? તો કે આ, બરાબર. બીજા નંબરમાં આ, ત્રીજા નંબરમાં તો કે આ, ચોથા નંબરમાં આ, અને પાંચમા નંબરમાં આ. તો આપણે એને ક્રમ અનુસાર નીચે લખવાની છે. પહેલી જે હોય એને પહેલી લખવાની, બીજી હોય એને બીજી લખવાની, ત્રીજી હોય એને ત્રીજી લખવાની, ચોથી હોય એને ચોથી લખવાની, અને પાંચમા નંબરમાં હોય પાંચમા નંબરમાં લખવાનું છે. જોઈએ અહીંયા, તો અહીંયા આપ્યું છે કે એકવાર તેણે મિત્રોને નવી રમત શીખવાડી. કેટલાકે તો વળી ઉધરસ ખાધી, 2 જણને છીંક આવી. બિલેને વડવાઈના હિંચકા બહુ ગમે. બિલે ખડખડાટ હસી પડ્યો. આપણે સૌ તેને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 6, જેનું નામ છે જોડકા જોડો. અહીંયા આપણને જોડકા જોડવાનું કીધું છે. તો પહેલું જ જોઈએ, ક્રિકેટ. તે બોલિંગ કરે છે. કઈ પ્રવૃત્તિ આવે છે એ અહીંયા લખવાની છે જોડકામાં. લંગડી તો શું કરતો હોય તમે વિચારો, એક પગે કૂદકા મારે છે. સાતોડિયું તો કે 7 પથ્થર ગોઠવે છે. કબડ્ડી તો કે કશી સામેવાળાને અડવા જાય છે. આંધળો પાટો બંધ આંખે ઓળખે છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના જવાબ આપો. બરાબર. તો એમાં જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 7ના અંદર આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોની વાત કરી છે. તો એમાં જોઈએ, બિલેને વડવાઈ કેમ ગમતી હતી? બિલે વડની વડવાઈ ઊંધા લટકીને હિંચકા ખાતો હતો, તેથી તેને તે વડવાઈ ગમતી હતી. નંબર 2, વડીલે ભૂતને વાત કહી, તેની બિલે પર શું અસર થઈ? તો વડીલે ભૂતની વાત કહી, તેની બિલે પર બિલકુલ અસર ન થઈ, અને કહ્યું, ભૂત આવશે તો હું તેને પણ મારી ભેગો હિંચકો ખવડાવીશ. નંબર 3, વડીલે શા માટે બિલેને શિખામણ આપી? બિલે ઝાડની ડાળીએ વડવાઈને ઊંધો લટકીને હિંચકા ખાતો હતો, એટલે વડીલે બિલેને શિખામણ આપી. નંબર 4, સાપ આવ્યો ત્યારે બિલે શું કરતો હતો? સાપ આવ્યો ત્યારે બિલે ધ્યાનની રમતમાં બેઠો હતો, તેને બાળકોની બૂમાબૂમ સંભળાતી ન હતી. નંબર 5, આંખો બંધ રાખવાની રમતમાં કેટલા બાળકોની શું સ્થિતિ થઈ? કેટલાકે આંખો ખોલીને પાછી બંધ કરી દીધી, કેટલાકે આંખો પર આંગળીઓ મૂકી વચ્ચેથી જોયું, કોઈને ઉધરસ આવી તો છીંક આવી, ખંજવાળ આવી. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર જોઈએ તો કીધું છે કે ભાઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો નંબર 1ની અંદર આપણે લઈ શકીએ કે તે મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો. નંબર 2, વડીલની શિખામણ બિલેને ગળે ન ઉતરી, અહીંયા ને થશે. બરાબર. ત્યાર પછી નંબર 3, બિલે તો ટાંટિયા લટકાવીને હિંચકા ખાતો. બિલે ખડખડાટ હસી પડ્યો. બિલે તો પોતાની રમતમાં સ્થિર થઈ ગયો. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર કીધું છે કે કૌંસમાંથી
યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. હવે કૌંસ ક્યાં છે? તો કે આ નીચે આપેલો આ કૌંસ છે એમાંથી આપણે પસંદ કરવાના છે. તો આમાં જે આપેલા છે ચિંતા થઈ, દયા આવે, મજા આવે, ડર લાગે, ગુસ્સો આવે, આ શબ્દોનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ એ પ્રમાણે જોઈએ. નંબર 1, રસ્તામાં ભીખ માગતા છોકરાને જોઈને ત્યારે દયા આવે. મનગમતી ચોકલેટ મળે ત્યારે મજા આવે. મમ્મી બીમાર થાય ત્યારે ચિંતા થઈ. અંધારામાં એકલા જવાનું થાય ત્યારે ડર લાગે. અને ગમતું રમકડું કોઈ તોડી નાખે ત્યારે ગુસ્સો આવે. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. આવજો.